ધોરણ 6 વિષય ગણિત પાઠ 6 પૂર્ણાંક સંખ્યાઓ। ગયા પાઠમાં આપણે ભૂમિતિના પાયાનો ખ્યાલની સમજૂતી મેળવી। આ પ્રકરણ છે એ તમારા પહેલા પાઠની સાથે થોડું ઘણું મળતું આવે છે। તમે થોડો ઘણો અભ્યાસ તો કર્યો જ હશે કે સંખ્યા વિશેનો, કે ધન સંખ્યા કોને કહેવાય અને ઋણ સંખ્યા કોને કહેવાય, પરંતુ આ પાઠમાં આપણે થોડુંક એ વિશેની વધારે માહિતી મેળવીશું। સાથે સાથે આ પાઠમાં નવું પણ શીખીશું। આ પાઠ શીખવામાં તમને ખૂબ જ મજા આવશે। તો શરૂઆત કરીએ। પાઠ 6 પૂર્ણાંક સંખ્યાઓ। તમને જે આ આકૃતિ દેખાય છે તેને સંખ્યા રેખા કહેવાય। આ તમારે દોરવાની આવે। હવે સંખ્યા રેખામાં તમે જુઓ તો વચ્ચે જે સંખ્યા આવશે એ શું આવશે? શૂન્ય। હવે એની જમણી બાજુ આવશે જે સંખ્યા 1 2 3 4 5 6 થી અનંત સુધી, એટલે કે જ્યાં સુધી સંખ્યાઓ આવેલી છે ધન સંખ્યાઓ કહેવાશે। શું કામ? તો કે અહીંયા જે આગળ નિશાની છે ઓછાની, એટલે કે ઋણની, માઇનસની, એ નિશાની કઈ બાજુ આવશે? તો કે ડાબી બાજુ જે આવશે એ ઋણ સંખ્યા આવશે। હવે વિસ્તૃત માહિતી અને મુદ્દા જોઈએ તો સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યા અને શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય છે। આપણે આકૃતિ પરથી સમજીએ તો પહેલાં શું આવશે? વચ્ચે તો કે શૂન્ય। હવે શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યા આવશે, એટલે કે 1 2 3 4 5 એવી અનંત સુધી। તેવી જ રીતે શૂન્યની ડાબી બાજુ છે એ ઋણ સંખ્યાઓ આવશે। ઋણ સંખ્યા હંમેશા ધન સંખ્યા કરતાં અને શૂન્ય કરતાં પણ નાની હોય છે। તેનું મૂલ્ય હોય છે એ ઓછું હોય છે શૂન્ય કરતાં પણ। શૂન્યની જમણી બાજુ આગળ વધતા ધન એટલે કે વત્તા ચિહ્ન તરીકે નિરૂપણ કરવામાં આવે છે। આ ચિહ્ન છે એ આપણે દર્શાવતા નથી। જો ચિહ્ન ન દર્શાવીએ તો પણ તેની જે સમજૂતી છે એ ધનમાં જ કરવામાં આવે છે। અહીંયા પ્લસની નિશાની એટલે કે સરવાળાની નિશાની દર્શાવવી ફરજિયાત નથી। શૂન્યની ડાબી બાજુ આગળ વધતા ઋણ એટલે કે બાદબાકીના ચિહ્ન તરીકે નિરૂપણ કરવામાં આવે છે। હવે શૂન્યની જેમ આપણે ડાબી બાજુ જઈએ તેમ ઋણ। હવે જો ભાઈ આપણે છે ધન એટલે કે સરવાળાની નિશાની અહીંયા દર્શાવતા નથી, પરંતુ જ્યારે આ ઋણ નિશાની અથવા કોઈ પણ સંખ્યા તમારે ઋણ દર્શાવવાની હોય છે ત્યારે આ બાદબાકીની આગળ નિશાની મૂકવી ફરજિયાત છે। જો તમે આ નિશાની ન મૂકો તો તમારી સમજૂતી સાચી પડે નહીં। જો વત્તામાં તમે નિશાની ન દર્શાવો તો ચાલે, પરંતુ ઋણ સંખ્યામાં તમારે નિશાની મૂકવી ફરજિયાત છે। ઋણ ચિહ્ન તરીકે નિરૂપણ કરવામાં આવે છે। પછીનો મુદ્દો છે ધન સંકેત સાથેની સંખ્યા શૂન્ય કરતાં મોટી અથવા વધારે હોય છે। આપણે જોયું કે શૂન્ય છે એ વચ્ચે રાખવામાં આવે છે, બરાબર છે, વચ્ચે મૂકવામાં આવે છે। હવે શૂન્યથી જેમ આગળ જઈએ 1 2 3 4 એ છે સંખ્યા એ શૂન્ય કરતાં વધારે એટલે કે એની કરતાં મોટી હોય છે। પછીનો મુદ્દો ઋણ એટલે કે ઓછાની બાદબાકીની સંકેત સાથેની સંખ્યા શૂન્ય કરતાં નાની અથવા ઓછી હોય છે। હવે આપણે જોયું કે જે માઇનસ એટલે કે ઓછાની નિશાનીવાળી જે સંખ્યા છે એ શૂન્ય કરતાં પણ નાની છે। હવે આ આગળ ડાબી બાજુ જે ઋણ સંખ્યા લખાય છે તે છે એ શૂન્ય કરતાં પણ નાની છે, એ યાદ રાખવું પડશે। અથવા એમ યાદ રાખશો કે જેની આગળ બાદબાકીની નિશાની હોય તે સંખ્યા શૂન્ય કરતાં પણ નાની થશે। જમણી બાજુએ એક પગલું આગળ ચાલવામાં આવે તો અનુગામી સંખ્યા મળે છે। આપણે જોઈએ જમણી બાજુ એક આગળ પગલું ચાલવાનું, આ આપણી જમણી બાજુ કઈ થઈ? તો કે શૂન્યથી આ બાજુની જમણી બાજુ એટલે કે જ્યાં ધન સંખ્યા મળે, તો જેમ એક પગલું આગળ ચાલશું તેમ શું મળશે? એટલે અનુગામી એટલે કે અનુ એટલે આગળની જે સંખ્યા છે એ મળશે તમને। શૂન્યથી તમને કીધું હોય કે એક પગલું આગળ ચાલો તો શૂન્યથી આગળ શું આવશે? 1। તમને ઉદાહરણ તરીકે કીધું હોય કે 2ની અનુગામી સંખ્યા, તો 2થી આગળ જશો તો શું આવશે? 3। તો જોઈએ ઉદાહરણ જોઈએ તો આપણને અહીંયા સંખ્યા રેખામાં 8 આપેલા હોય તો 8થી તમે આગળ ચાલો તો શું આવે? 9। તો આપણે 8ની અનુગામી સંખ્યા કઈ થશે? 9। તેવી જ રીતે તમારે
ઋણ સંખ્યામાં પણ થશે. તો તમને એમ કીધું હોય કે -3ની અનુગામી સંખ્યા, તો -3થી આપણે જમણી બાજુ આગળ ચાલશું, તો -3થી જમણી બાજુ આગળ ચાલીએ તો આપણને શું મળે? -2. તેવી જ રીતે -5ની અનુગામી સંખ્યા તમને કીધું હોય તો -5થી એક જમણું પગલું આગળ ચાલો તો શું મળે? -4. હવે જોઈએ પુરોગામી સંખ્યા. પૂરો એટલે પાછળની સંખ્યા. ડાબી બાજુ એક પગલું ચાલવામાં આવે તો આપણને પુરોગામી સંખ્યા મળે. તો હવે સંખ્યા તમને આપેલી છે, તો 10 છે તો એની પુરોગામી એટલે 9. હવે એ જ ન સમજાય તો હું તમને આગળ સમજાવું. તમને એમ કીધું હોય કે 2ની પુરોગામી સંખ્યા, એટલે આપણે પહેલાં જમણી બાજુ ચાલતા હતા, હવે ડાબી બાજુ ચાલવાનું, એટલે 2ની આગળની પુરોગામી ચાલો તો શું મળે? 1. એવી રીતે તમને એમ કીધું હોય કે -1ની પુરોગામી સંખ્યા, તો -1ની પાછળ ડાબી બાજુ એક પગલું ચાલવાનું, એટલે શું જવાબ આવે આપણો? 2. તમે સેમ આ એવી જ રીતે જ છે કે તમે આગળની સંખ્યા અને પાછળની સંખ્યા જેમ ચોથા અને ત્રીજા ધોરણમાં લખતા તેવી જ રીતે છે. નવું કાંઈ નથી, ખાલી એક ઋણની નિશાની અને ધનની નિશાની આવી ગઈ છે. બાકી તમે નાના ધોરણમાં જ્યારે ત્રીજા ચોથામાં ભણતા ત્યારે તમારે ખાલી જગ્યા આવતી કે 9ની આગળની સંખ્યા કઈ થાય, 9ની પાછળની સંખ્યા કઈ થાય, અથવા તમને 2 સંખ્યા આગળ પાછળ આપેલી હોય અને એમ કીધું હોય કે વચ્ચેની સંખ્યા કઈ થાય, ખાલી જગ્યા પૂરો. બસ આ સેમ એ જ છે, સાવ સરળ છે, કંઈ આમાં અઘરું છે નહીં. હવે ઉદાહરણ જોઈએ તો 8 છે એની પુરોગામી સંખ્યા તમને કીધી હોય તો 8માં આપણે ડાબી બાજુ ચાલવાનું, એટલે શું જવાબ આવે? 7. 7 છે એ આપણી પુરોગામી સંખ્યા થાય. હવે આપણે તમારે અમુક મુદ્દા છે એ યાદ રાખવાના છે, જો ખાલી જગ્યામાં પૂછાય તો તમને કામ લાગશે. આ એ જ મુદ્દા છે. તમને જ્યારે એમ કીધું હોય કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, તો 1, 2, 3થી અનંત સુધી, જ્યાં સુધી સંખ્યાનો અંત ન આવે ત્યાં સુધી જે સંખ્યા આવે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. બસ આટલું યાદ રાખવાનું છે. તમને ખાલી જગ્યામાં અથવા વિકલ્પમાં કીધું હોય કે 0 છે એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય કે નહીં, તો શું જવાબ આવે? તો કે ના આવે, કેમ કે 0 છે એ અહીંયા તમને દેખાય છે કે નથી. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1થી, તો 0 છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવશે નહીં. તેવી જ રીતે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય. 0 પછી 1, 2, 3થી અનંત સુધી, એટલે કે જ્યાં સુધી સંખ્યાઓ આવેલી છે ત્યાં સુધી આવેલી બધી સંખ્યાઓને કેવી કહેવાય? પૂર્ણ સંખ્યા. 0થી શરૂ કરવાનું, તે પૂર્ણ સંખ્યાઓ સુધી આવી જશે બધી સંખ્યા. તેવી જ રીતે ઋણ સંખ્યા. ઋણ એટલે આગળ બાદબાકીની નિશાની આપેલી હોય, -1, 2, 3થી અનંત સુધી. જેમ ધનમાં જે સંખ્યા લાગે એ બધી જ તે ઋણમાં પણ સંખ્યા આવે. ફેર શું પડશે? તો કે આગળ ઋણની નિશાની, માઇનસની નિશાની હશે ઋણ સંખ્યામાં. હવે ફરીથી કહું છું, પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ ન થાય, પૂર્ણાંક સંખ્યાઓમાં 0નો સમાવેશ થશે, અને ઋણ સંખ્યામાં આગળ માઇનસની અથવા બાદબાકીની નિશાની આવશે. આ મુદ્દાઓ છે તમારે રફનોટમાં એક વખત લખીને પાકા કરવાના છે. હવે આગળના તાસમાં આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય 6.1થી.